મુકેશભાઈ ફાર્મસી એન્ડ વેલકમ ટુ માય ચેનલ. માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે. વજન ઘટાડવા માટે એક સુરબત સરસ મજાની ફોર્મ્યુલા છે. 5:2 ફોર્મ્યુલા એટલે ટોટલ 7 દિવસની આ ફોર્મ્યુલા છે. વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી આ એવી ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ કરવાથી ખૂબ સારી રીતે વજન નિયંત્રણ થાય છે અને જો વજન ઘટાડવું હોય તો વજન ઘટે પણ છે. કોઈ પણ દવા લીધા વગર માત્ર ડાયટ થકી ભોજનમાં ફેરફાર કરીને વજનને ઘટાડી શકાય છે કે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. ખૂબ જ સરસ મજાની આ એક થિયરી છે 5:2. આપણે બધા વજન ઘટાડવા માટે ઘણા વર્ષોથી જે કંઈ ટિપ્સ ફોલો કરીએ છીએ એમાં ખાસ કરીને ડાયટ પ્લાનની જે કંઈ ટિપ્સ જે છે એ ઘણા વર્ષોથી આપણે બધા ફોલો કરીએ છીએ અને એ પ્રમાણે થોડો ઘણો ફેરફાર કરી અને જો બધું અનુકૂળ કરવામાં આવે તો વજન ઘટે ખરું. પણ એના માટે યોગ્ય જે પ્લાનર હોય ડાયટિશિયન એની સલાહ લેવી ખૂબ જરૂરી છે. યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી અને પછી જો ડાયટ પ્લાન થકી વજન ઘટાડવામાં આવે તો એની અસર છે આપણને ઝડપથી થતી હોય છે. પણ આપણે વાત અહીંયા આજે એ કરવી છે કે 5:2 ફોર્મ્યુલા થકી વજન કઈ રીતે ઘટી શકે છે. ભોજન જે કાંઈ આપણે લઈએ એ આપણે કેટલું જમીએ એ મહત્ત્વનું નથી, પણ કેવી રીતે જમીએ ને એ ખૂબ મહત્ત્વનું છે. માટે કેવી રીતે આપણે ભોજન લેવું અને કેટલું ભોજન લેવું એ ખૂબ જરૂરી છે. માટે જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે શાંતિથી ભોજન કરીએ, એટલે કે વ્યવસ્થિત ભોજન કરીએ. ભલે આપણે 10 રોટલી ખાઈએ પણ આપણું જો ઝડપથી જમવાની ટેવ હોય ખોટે હોય તો એ આપણને નુકસાન કરતું હોય છે. એના બદલે તમે 3 રોટલી ખાઓ પણ શાંતિથી નિરાંતે ખાઓ તો એ તમને અસર કરશે. માટે કેવી રીતે આપણે જમીએ છીએ એ ખૂબ મહત્ત્વનું હોય છે. તો હવે આપણે જાણીએ કે 5:2 ફોર્મ્યુલા છે શું. 5:2 ફોર્મ્યુલા જે છે ટોટલ 7 દિવસની ફોર્મ્યુલા છે, જેમાં પહેલા 5 દિવસ મનપસંદ ભોજન જમવાનું હોય છે. મનપસંદ ભોજન એટલે કે વધારે પડતું ભોજન નહીં જમવાનું, મનપસંદ જમવાનું, પણ એની માત્રા ધીમે ધીમે રાખવાની. એકસાથે વધારે નહીં જમી લેવાનું. પહેલા 5 દિવસ આપણને જે કાંઈ મનપસંદ ભોજન હોય એ મનપસંદ ભોજન આપણે લઈ શકીએ છીએ, પણ એની માત્રા યોગ્ય હોવી જોઈએ. કેમ કે વધારે પડતું ભોજન લેવાથી પછી નુકસાન થતું હોય છે. પાછળના જે 2 દિવસ જે છે 5 દિવસ મનપસંદ ભોજન આપણે લઈએ, રેગ્યુલર જે કાંઈ જમતા હોય એ લઈએ. પછીના જે 2 દિવસ છે એમાં આપણે ડાયટિંગ કરવું ખૂબ જરૂરી છે. એમાં તમે ઉપવાસ કરી શકો છો, પોતાની રોજની 500-600 કેલરી બર્ન કરી શકો છો. આવું બધું જે કાંઈ છે તમે પાછળના 2 દિવસ જો ધ્યાન રાખી 3 ટાઈમ જમતા હોય તો તમે 1 ટાઈમ જમવાનું કરી નાખો, કે પછી સાવ ઉપવાસ કરો, એકદમ નકોડો દિવસ ઉપવાસ. તો આવું બધું જો તમે પાછળના જે 2 દિવસ છે એમાં કેલરી બર્ન કરવાનો તમે પ્રોસેસ શરૂ કરશો, એટલે કે ડાયટ ઉપર થોડું ઘણું ફોકસ કરશો. માત્ર 2 દિવસ, 7 દિવસમાંથી માત્ર 2 દિવસ ડાયટ ઉપર ખાલી ફોકસ કરવાનું છે. જો આ પ્રમાણે તમે ફોકસ કરશો તો 7 દિવસમાં 5 દિવસ તમારે મનપસંદ ભોજન અને 2 દિવસ જે પાછળના છે એમાં થોડુંક ડાયટ પ્લાન સાથે તમારે શરૂઆત કરવાની છે. ધીમે ધીમે તમે આ રીતે શરૂઆત કરશો એટલે 2 થી 3 મહિનામાં તમે ખુદ એક્સપિરિયન્સ કરશો કે વજનમાં ઘણો બધો ફેર પડી ગયો છે. ખૂબ જ સરસ મજાની અને આરામથી થઈ શકે એવી એક ફોર્મ્યુલા છે. તો જે ભાઈઓને જે બહેનોને વજન ઘટાડવાની ઈચ્છા હોય એ આ ફોર્મ્યુલા થકી વજન ઘટાડી શકે છે. વધુ માહિતી માટે તમારા અમારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. સર્વજીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.